સારું હાલ મમ્મી કોલેજ જાઉં છું, મને કાંઈ કામ હોય તો ફોન કરજે. અને બેટા સાંજે બને ને તો થોડી વહેલી આવજે ને. ના આજ સાંજે હું વહેલી નહીં આવું, કારણ કે છે ને આજે અમારી બધી ફ્રેન્ડ સર્કલે નક્કી કર્યું છે કે આજે કોલેજ છૂટે ને પછી અમે બહાર જવાના છીએ. એટલે આજમાં સાંજે મોડું થઈ જશે, તું મારે વેઇટ નહીં કરતી અને તું જમી લેજે. લે આવી ગઈ મારી દીકરી. મમ્મી તો જે અહીંયા જ ઊભી છો, કાંઈ કામ છે? આ દેશને મારે તને એક વાત કહેવી છે. સારું હાલ આવું હાલ. બોલ મમ્મી, હું શું કામ હતું? મારે તને એક વાત કહેવી છે. મેં છે ને તારાથી એક વાત છુપાવી છે. બેટા આપણા બાજુવાળાને સાડીની દુકાન છે ને, ત્યાં હવે હું સાડી બતાવવા જવાની છું. શું? તારે નોકરી કરવી છે? પણ કેમ? તારે શું નોકરીની જરૂર છે? અને તું આ ઉંમરે નોકરી કરવા જઈશ અને એ પણ પેલા સાડીવાળાની દુકાને સાડીઓ બતાવવા જઈશ? અરે મમ્મી, બહારના લોકો આ જોશે તો એમને કેવું લાગશે? એ લોકો શું વિચારશે આપણા વિશે? અને આપણું સમાજમાં નામ શું રહેશે? આ સમાજમાં, સોસાયટીમાં આપણું નામ શું રહેશે તું નોકરી કરવા જઈશ તો? અને આમ પણ તને જે જોઈએ છે, પપ્પા તને બધી વસ્તુ લાવી તો આપે છે અને તારી બધી જીવન જરૂરતની બધી જ વસ્તુઓ પૂરી પાડે છે, તોય તારે નોકરી કરવી છે? તને ઘરમાં કાંઈ પૈસાની કમી છે? હું નથી આપતી તને વાપરવા માટે પૈસા. ભાઈ પણ સારું કમાય છે, પપ્પા સારું કમાય છે, હું પણ સારું કમાઉં છું, તો તારે શા માટે નોકરી કરવી છે? મને ખબર છે બેટા કે તું મારી બધી જરૂરિયાત પૂરી કરે છે, મને જે જોઈએ વસ્તુ તું મને લાવી દે છે, પણ તોય મારે બેટા નોકરી કરવી છે, કારણ કે જે મને જોઈએ છે ને એ મને નથી મળતું. તું રોજે સવારે કોલેજ જતી રહેશે તો સાંજે 6 વાગે આવે છે. તાર પપ્પા એ કે સવારે 8 વાગે ઓફિસે જતા રહે છે, રાતે 9 વાગે આવે છે. આખો દિવસ હું ઘરમાં એકલી ને એકલી જોઉં છું. આ ઘરમાં આખો દિવસ મને એકલાપણું લાગે છે. મને બધી વસ્તુ તો મળી રહે છે, પણ મારું એકલાપણું કોઈ દૂર નથી કરી શકતું. એટલે જ હું નોકરી કરવા માંગુ છું. હા, એવું નથી કે નોકરી કરીને હું બહુ બધા પૈસા કમાવા માંગુ છું, પણ હું ત્યાં જઈશ તો મારું માઇન્ડ ફ્રેશ રહેશે, મારું મગજ થોડુંક શાંત રહેશે. ઘરમાં રહું છું ને તો 4 દિવાલની વચ્ચે હું આમ ગાંડા જેવી થઈ જાઉં છું. મને નવા વિચાર જ આવ્યા કરે છે. ટીવીનું રિમોટ ફેરવા કરું છું, પડખા ફરું છું, ઊંઘ નથી આવતી. પુસ્તક વાંચવા બેસું તું તો વાંચવું નથી ગમતું. આખો દિવસ મારો જીવ મૂંઝાયા કરે છે. મને આ 4 ઘરની દિવાલ વચ્ચે હવે ગમતું નથી. અને જો આવું ને આવું રહેશે ને તો એક દિવસ હું ગાંડી થઈ જઈશ. એટલે જ હું નોકરી કરવા માંગુ છું. અને આમે તે તું સાંજે કોલેજથી આવે છે, ખાઈ પીને તું તારા રૂમમાં તારું કામ કરતી હોઉં છું. તારા પપ્પાએ તે જ્યારે ઓફિસેથી આવે છે ત્યારે બસ ખાઈ પીને એના રૂમમાં ફોન જોવા લાગી જાય છે ને સૂઈ જાય છે. હું તો બસ આખો દિવસ એકલી ને એકલી જ હોઉં છું. મારું એકલાપણું કોઈ દૂર જ નથી કરતું. એટલે જ હું નોકરી કરવા માંગુ છું. મારે એવા રૂપિયાની કાંઈ જ જરૂર નથી. તમે બધા જ મારી બધી જરૂરિયાતો પૂરી કરો છો, પણ હું મારું એકલુંપણું દૂર કરવા માટે જ નોકરી કરવા માંગુ છું. અને જો આખો દિવસ આમ ને આમ રહ્યા કરશે ને તો હું તો છે ને ગાંડી થઈ જઈશ. આ ઘરમાં મને એમાં મૂંઝવણ જેવું લાગે છે. આ 4 દિવાલો વચ્ચે આખો દિવસ મારે રહેવું ને એ અશક્ય બની જાય છે. આખો દિવસ ને 12 કલાક મને છે ને 12 વર્ષ જેવા લાગે છે. એટલે તો નોકરી કરવા માંગુ છું. મને બીજી કાંઈ જ જરૂર નથી બેટા. હું એવું ઈચ્છું છું કે તું આમાં મને થોડોક સાથ આપે મારા દીકરા. મમ્મી, મને બધી જ વાતની હવે ખબર પડી ગઈ છે. અમે લોકો બહાર જઈએ છીએ, 5 માણસો ભેગું રહીએ છીએ તો અમે ફ્રેશ રહીએ છીએ. તું તો આખો દિવસ આ ઘરમાં જોઈ છો. તારી પાસે તો બીજું ઓપ્શન પણ નથી હોતું. હું સમજી શકું છું તારી વાતને. મમ્મી, તારે નોકરી કરવી છે ને, તું નોકરી કરવા જાજે. હું પપ્પાને મનાવી લઈશ. સોસાયટીવાળા કે આપણા સમાજવાળાને જે વિચારવું હોય વિચારે. આપણે કોઈનો વિચાર નહીં કરીએ. તું ખુશ રહીશ ને એમાં જ અમે ખુશ રહીશું. મમ્મી, આજથી હું તને પ્રોમિસ આપું છું કે હું તારી સાથે રોજ બેસીને ટાઈમ સ્પેન્ડ કરીશ અને આપણે સુખ દુઃખની વાતો કરીશું.